વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે બીપી અસ્મિતા ન્યૂઝમાં। અસરગ્રસ્ત લોકોની મદદે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ટ્રેક્ટર પર બેસીને ધારાસભ્ય લવિંગજી સાંતલપુરના વિસ્તારોમાં પહોંચ્યા। ભારે વરસાદથી સાંતલપુરના 7 થી 8 ગામ સંપર્ક વિહોણા થયા છે। પરશુણ, દહીં ગામડા, સણસરા ગામ સંપર્ક વિહોણું બન્યું તો વાઘપુરા, નડિયાદ તેમજ આંતેસર સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। સાંતલપુરમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામો જ્યારે સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે અસરગ્રસ્ત લોકોની મદદે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા। ટ્રેક્ટર પર બેસી ધારાસભ્ય લવિંગજી સાંતલપુરના વિસ્તારોમાં પહોંચ્યા। ભારે વરસાદને કારણે સાંતલપુરના 7 થી 8 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। પરશુણ, દહીં ગામડા, સણસરા ગામ સંપર્ક વિહોણું થયું છે। આ ઉપરાંત વાઘપુરા, નડિયાદ તેમજ આંતેસર સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। પાટણ જિલ્લાના અંદર છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાયા હતા। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાંતલપુર તાલુકામાં। આપ જોઈ રહ્યા છો સાંતલપુર તાલુકાનો નેશનલ હાઈવે છે ને જે રીતના વરસાદ છે તે ફરીથી જે શરૂ થયો છે। હાલ તો ધીમી ધારે તેમજ પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ છે। સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે કે પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અંદર ભારે વરસાદની આગાહી છે। આગાહીને લઈને એબીપી અસ્મિતાની ટીમ હાલ સાંતલપુર તાલુકા ખાતે પહોંચી છે। કહી શકાય કે જે રીતના હાલ હવામાન વિભાગની આગાહીને અનુસરીને સાંતલપુર તાલુકાના અંદર પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સાથે સાંતલપુર તાલુકાના અંદર 15 ઇંચ જેટલો વરસાદ છે તે 24 કલાકના અંદર પડ્યો હતો। તેને લઈને કેટલાક ગામોના રસ્તા પણ બંધ થયા હતા, તેમજ ગામો તેમજ ખેતરોના અંદર, ઘરોના અંદર પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તે સાંતલપુરના પ્રવાસ અર્થે નીકળ્યા છે। જે ગ્રામ્ય વિસ્તારોના અંદર ઘરોમાં પાણી ભરાય છે તેની પણ મુલાકાતો કરશે। જે લોકોને નુકસાન છે તે લોકોની પણ મુલાકાત કરશે અને જે પણ નુકસાન છે તે બાબતને લઈને સરકારને તમામ રજૂઆતો કરશે અને જે રીતના ખેડૂતો તેમજ ગ્રામ્યજનોના ઘરોમાં નુકસાન છે તેને વળતર મળે તેવી પણ રજૂઆત કરવામાં આવશે। હાલ તો સાંતલપુર તાલુકાના અંદર ધીમી ધારે પવન સાથે વરસાદ વરસવાનું સાથે શરૂ થયું છે। બીજી તરફ જે હાઈવે પરથી વાહનો પસાર થાય છે તમામે તમામ વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવાનો વારો આવી રહ્યો છે। એક બાજુ વિઝિબિલિટી ડાઉન હોવાના કારણે વાહન ચાલકો ભારે હાલાકી સાથે નેશનલ હાઈવે પરથી હાલ તો પસાર થઈ રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।